વાત કરીએ દેવભૂમિ દ્વારિકાની તો જામ ખંભાળિયાની સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય કે જ્યાં રોગચાળો વકરતા દરરોજ 300 જેટલી ઓપીડી જોવા મળી કે જ્યાં ઓપીડીમાં વધારો થતાં હોસ્પિટલમાં દર્દીઓમાં ઘસારો વધ્યો છે કે જ્યાં દર્દીઓનો ધસારો વધતા જે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા મળી હતી ત્યારે મેલેરિયા, શરદી, ઉધરસ, કફ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો હતો જ્યાં ચોમાસાની ઋતુના કારણે વાયરલ કેસોમાં વધારો થયો। ઓપીડીમાં રોજ 250 થી 300 કેસીસ આવે છે। આમાંથી ઇન્ડોર પેશન્ટ આપણે અહીંયા 30% ડાયરિયાની કમ્પ્લેન્ટ સાથે આવે છે, બાકી 20 થી 30% પેશન્ટ જો ઇન્ડોર થાય આ ફીવર માટે આવે છે। ફીવરમાં આપણે અહીંયા મલેરિયા જેવું પ્રાદુર્ભાવ વધારે છે, 5 થી 10% જેવું ફીવરના કેસીસ ઇન્ડોર થાય આમાં મલેરિયા પોઝિટિવ આવે છે। અને બીજી વસ્તુ એવું છે કે આપણા જામનગર સૌરાષ્ટ્ર રિજનમાં કોલેરાની સાથ વધારે રીતના ફેલવાની ચાલુ થઈ ગઈ છે, એટલે એના માટે આપણે આ બે વસ્તુ જે છે, એક મલેરિયાની તકલીફ અને બીજી આપણે સાથે કોલેરાની, આમાં પ્રાદુર્ભાવ વધારે ના થાય એના માટે આપણે એક અમુક વસ્તુની કાળજી લેવું પડે। આમાં એવું છે કે ગંદુ પાણી પીવામાં પાણી સાથે મિક્સ ના થવું જોઈએ। બીજી વસ્તુ આપણા ઘર પાસે જે ગંદુ પાણી સાચતું હોય, મચ્છરનું પ્રાદુર્ભાવ હોય, આ જો પ્લેસ છે એનાથી આપણા બચાવ કેવી રીતના કરવાનું છે આ આપણે જોવું પડે। બીજું મોસ્કિટો રિપેલન્ટ લેવું પડે, ઠીક છે। જો જે પેશન્ટને મલેરિયા થઈ ગયું હશે એનાથી આપણે આઇસોલેટ કરવું પડે। આપણે ઓપીડીમાં રોજ 250 થી 300 કેસીસ આવે છે, આમાંથી ઇન્ડોર પેશન્ટ આપણે અહીંયા 30% ડાયરિયાની કમ્પ્લેન્ટ સાથે આવે છે, બાકી 20 થી 30% પેશન્ટ જો ઇન્ડોર થાય આ ફીવર માટે આવે છે। ફીવર